મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંની સરસ મજાની વાર્તા સેજકજી જોઈશું. તળ ઊંડા જળ શીશરા, કામન લંબે કેશ, નટ પટાદર નીપજે, આયો મર્દર દેશ. ઊંડાણે ગયેલા છીછરા પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેસવાળી રૂડી કામિનીઓ પાકે છે અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે, એવી રણ સળગતી છતાં રૂપાળી મરુભૂમિમાં ખેડઘર નામે એક ગામડું હતું. ખેડઘર ગામની પણિયારીઓ હર હંમેશા ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે અહોહો, ઈશ્વરે આ ધણી ધણિયાણીની વચ્ચે કેવી લેણાદેણી લખી છે. એ ધણી ધણિયાણી તે ખેડગઢનો વજી ડાભી અને એની નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી. વજો ડાભી શાખાનો રજપૂત હતો. ડાભીનું એ એક જ ખોરડું હતું. બાકી ગામના તમામ રજપૂતો રણા શાખાના હતા. રણા રજપૂતોને એકનો એક ડાભી છાતીના શૂળાની માફક ખટકતો, પણ રાજાજીનો એ માનીતો વજીર હતો. એની રીધી સીધી સૌને સાલતી. એનું સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાતું નહીં. પનિયારીઓ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને કયા પુણ્યના બદલામાં આપતો હશે, તેની તો કાંઈ ખબર જ નથી પડતી ભાઈ. એક દિવસ વજીરના વહુ ભેંસ દોવા બેઠા છે. એની જોરાવર આંગળીઓની અંદર ધીંગા આંચળ રમી રહ્યા છે. ઘૂમટો તાણ્યો છે, કારણ સામે જેના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે. તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો. સાપ છેક લગોલગ આવી પહોંચ્યો. પાસે કોઈ માણસ નહોતું. ચીસ પાડે તો રજપૂતાણીની હાંસી થાય. ચાલી જાય તો સાપ એ હાથની જેવી ભેંસને ફટકાવે અને ચૂપચાપ બેસી રહે તો પોતે એ કાળનો ભક્ષ બને. વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો, પણ ક્ષત્રિયાણી ન થડકી. એને સૂઝી આવ્યું. પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી. સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ ગયું. ચૂપચાપ શાંતિથી બાઈએ ધોવાનું કામ પૂરું કર્યું. દરમિયાન એના પગ હેઠે સાપની જીવનલીલા પણ પૂરી થઈ હતી. ઉઠીને મરેલા સાપની પૂંછડી ઝાલી પછવાડીના વાડામાં ઘા કરી. એ કોણી ઢગ ચૂડાવાળી રજપૂતાણી દૂધના બોગરા શોધતી ઓરડામાં ચાલી ગઈ. સામે બેઠેલો બુઢો સસરો આ બધો તમાશો એકી નજરે નિહાળી રહ્યો હતો. સાંજ પડી. દીકરો દરબારમાંથી ઘેર આવ્યો. બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું, વજા, હું કહું એમ કરીશ? બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો, ફરમાવો એટલી જ વાર. ત્યારે તારી સ્ત્રીનો આ જ ઘડીએ ત્યાગ કર. વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો. એની આંખમાં અંધારા આવ્યા. એનાથી બોલાઈ ગયું, કોનો? તારી ઠકરાણીનો. એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સુરે કાને અથડાયો. વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે બાપો વિના કારણે કદી આવું ન ફરમાવે. નક્કી કાંઈક બન્યું છે. પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો. આજ મોતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આતુર હૈયે વાટ જોતી બેઠી હતી કે ક્યારે એ આવે ને હું પિયુજીને મારા પરાક્રમની વાત કરું. એ આવ્યો. હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાવ્યો કે તને અટાણથી રજા છે. રજપૂતાણીએ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી. એને માત્ર એટલું જ સામું પૂછ્યું કે મારો વાંક શું? એ તો બાપુ જાણે. બાપુની આ આજ્ઞા છે? હા, બાપુને. એને એ વસ્ત્રે ઘૂંટો તાણીને રજપૂતાણી સસરાજી પાસે ગઈ. પાલવ પાથરીને પૂછ્યું, બાપુ, મારો કોઈ વાંક ગણો? બેટા, સસરાએ જવાબ દીધો,
તમારો કાંઈ વાંક ગનો નથી થયો, પણ તમારે અને અમારે માગણું નહીં એટલે આમ બન્યું છે, બીજો કાંઈ ઉપાય નથી. સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળકી સ્ત્રી કોઈક દી એના ધણીનો પ્રાણ લેશે. એ જ વખતે વેલડું જોડાયું. રજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામી. વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યો. રજપૂતો, મારી દીકરીને હવે સુખ નથી જોતું. એને તો હું હવે મરેલી જ માનું છું, પણ મારે વેર લેવો છે. મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે. એના શત્રુ રાણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને અમારી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે. પણ ભાઈ, કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ગલાય. કારણ કોઈએ નથી કહ્યું. અરે રે રણાભાઈઓ, વેર લેવાનો આવો જોગ ફરી નહીં મળે હો. કોઈક તો રજપૂત બચ્ચો નીકળો. ઓલો કોઢિયો બાયડી વિનાનો છે, એના ઘરમાં બેસશે તારી દીકરી? મર્દાના ઘરમાં પણ બેસશે. ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ. એક કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ. વજા ડાભીને એ ખબર પડી. રણાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા. વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય? વજાને ક્યાંય જંપ વળતો નથી. ઘરની લક્ષ્મી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા. એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલગાયે નીકળી પડ્યો. વછેરો ચાલ્યો રહી નહીં, બહુ દૂર નીકળી ગયો. બપોરને વખતે વજાથી પાછા વળાયો. તરસથી એનું ગળું સુકાતું હતું. દોડતે ઘોડે એ ગામની બહાર પાણી ભરવાના કૂવા પાસે પહોંચ્યો. કૂવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી. વજે વિના ઓળખે કહ્યું, બાઈ, જરા પાણી પાજો. ઠાકોર, હવે પાણી દેવા જેવું નથી રહ્યું, ડોળાઈ ગયું છે. વજાએ એને ઓળખી. એ તો એ જ. આટલો બધો ફેરફાર? આ દશા? મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી, પરંતુ એ તો હવે પરસ્ત્રી. એની સાથે વાત પણ ન થાય. એને ઘોડો હાંક્યો. ઠાકોર, જરા ઊભા રહેશો? શું બોલો જલ્દી. તમે મને શા માટે કાઢી મૂકી, જાણો છો? ના, હું જાણું છું. શું? અહીં અંતરિયાળ ન કહેવાય. આજ રાતે મારે ઘરે આવશો? વિગતવાર કહીશ. તારે ઘરે? હવે? હા, એકવાર, ફરી નહીં કહું. ભલે, આવીશ. એક પહોર વીતે. ગમે તે થયું, પણ એ વાત સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે, રોજ રાત્રે એ પારકે ઘેર જાય છે. તે રાત્રે એ વજાએ દરબારની સાથે વાળું કર્યું. પહોર વીતે વજાએ રજા લીધી. રાજા સેજકજી પણ અંધાર પછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા. વજાએ શેરી બદલી. દરબાર પણ પાછળ ચાલ્યા. વજો એ કોઢિયાના ઘરમાં દાખલ થયો. દરબાર ખુલ્લી તલવાર અંધાર પછડામાં છુપાવીને ખડકી પાસે ઊભા રહ્યા. વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે. અતિથિ આવ્યા, પલંગ પર બેસાડ્યા, પછી પોતે પેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી. જે થયું તે. વજે જવાબ દીધો. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો. હવે આજ તો જમાડ્યા વિના ન જવા દઉં. શું બોલે છે? જોતો ખરી, તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે. એ મારો ધણી? એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ. ખીંટી પર તલવાર લટકતી હતી તે ખેંચી સૂતેલા એ કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો પૂરો કરી નાખ્યો. લોહીમાં તરબોળે તલવાર લઈને લોહી નીતરતે હાથે પ્રચંડ ભૈરવી સમીએ આવીને બોલી, બસ, હવે કાંઈ ભય છે? વજો થરથરી ઉઠ્યો. એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ તો મારા પણ એ જ હાલ બનવાના છે અને ચીસ પાડીને એ મારી આબરૂ હણવાની. એણે કહ્યું, સારું, પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે, નાહી લે, પછી આપણે થાળ જમીએ. રજપૂતાણી નાહવા બેઠી.
એ લાગ જોઈને વજો ભાગ્યો. બાઈએ એને ભાગતો જોયો. વિશ્વાસઘાત કે એમ બોલીને દોડી, પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો. દરમિયાન તો બાઈએ મોટો શોરબકોર મચાવી મૂક્યો. મારા ધણીને મારી નાખ્યો, મારી નાખ્યો, દોડો દોડો. રણાઓ ચોમેરથી દોડી આવ્યા. બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું, વજો મારી લાજ લૂંટવા આવેલો. એણે મારા ધણીને ઘૂર્યો. મેં ચીસ પાડી એટલે એ ભાગ્યો. જુઓ, આ પડી એની મોજડી. સાચો સાચ વજો ઉતાવળમાં ઉઘાડે પગે છૂટી નીકળ્યો હતો. રણાઓએ રડો રડ કરી મૂકી. બાપુની પાસે રાવ પહોંચાડી. બાપુએ મોં મલકાવીને જવાબ દીધો, હું જાણું છું વજો નિષ્કલંક છે. રણાઓએ કહ્યું, હવે હદ થઈ. બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર. હવે કાં તો શેકતજી રાજ નહીં ને કાં આપણે નહીં. પ્રપંચ રચીને રણાઓએ કનોજથી શેકતજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે આવો ખેડગઢની ગાદી સોંપીએ. રાઠોડ પોતાના 1200 સવાર સાથે શસ્ત્ર ધરીને આવ્યો. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ ઝાઝા આદરમાન દીધા. રણાએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા શિરામણ કરાવ્યા. દરબારને તેમજ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો. પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રણાઓ સહાય ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા. રથ જોડીને શેકતજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે. શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું એની લગારે ઉદાસી નથી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે. એ જ એને મન 14 ભવનના રાજપાટ સમાન દિશે છે. રસ્તામાં એક રાત્રિએ મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું, રે ભક્ત, ફિકર કરીશ નહીં. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે. રથચક્ર નિકસ પરે જે હી ઠામ, મય પાઠ જહા કીજે મુકામ. પાંચાળીના પગલામાંથી જેમ કંકુડા ઝર્યા હતા એવી સૌરાષ્ટ્રની પ્યામલધરામાં રથ આવી પહોંચ્યો. ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું. બાજુમાં જ સાપુર ગામ હતું. અત્યારે ત્યાં સુદાપડા ધાંધલપુર છે. ત્યાં દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો. એ સોહામણી ભૂમિ એમના પરિવારને બહુ ગમી. તપાસ કરતાં માલુમ પડ્યું કે સરહદ જૂનાગઢના રાણી છે. પોતાના ગોહિલ યોદ્ધાઓને, રાણીને અને દીકરા દીકરીને ત્યાં રાખી સેજકજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા. એ વખતે જૂનાગઢની ગાદી પર કવાટ રાજ કરતો. આખા સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી. સેજકજી રાણી રાજસભામાં ગયા. કવાટે એક ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે. પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી. રાને તો આવા વીરની સદા જરૂર જ રહેતી. એણે સેજકજીને 12 ગામનો પટ્ટો કરી આપી પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા. સેજકજી રાની પાસે જૂનાગઢમાં રહેવા લાગ્યા. એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતા ગયા. કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો. એવામાં એક દિવસ એની ક્ષત્રિય વટની કસોટી આવી પહોંચી. એક દિન કવાટ નૃપ કે કુમાર ખેંગાર ગયે ખેલન શિકાર. એક દિવસ રાનો કુંવર ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો. શિકારી કેટલા કેટાઉ ઘાઉ આગે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી. કુંવર ખેંગાર અને તેના સાથીઓ ઝાડી જંગલોને પહાડ વટાવતા આગે આગે નીકળી ગયા. કારણ શિકાર મળતો નથી. એવામાં એક સસલો નજરે પડ્યો. કુંવરે તીરનો ઘા કર્યો, પણ સસલો નિશાન ચૂકાવી નાઠો. આગળ સસલો ને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ. ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગજાવી રહ્યો છે. પશુ પંખીએ શિકારીઓની ત્રાડો સાંભળીને કાંપી ઉઠ્યા છે,
પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી. આમ આખી સવારે પંચાળધરામાં આવી પહોંચી. નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલો પેસી ગયો અને સેજકજીના રાણી મઢુલીમાં બેઠા હતા. ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું ત્રાંસેલું બાળક લપાઈ જાય તેમ રાણીજીની ખોળામાં સફેદ સસલો બેસી ગયો. હામથા સસલાને હૈયા સાથે ચાંપીને રાણીજી પંપાળવા લાગ્યા. ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હે તેના અંતરમાં વસૂટવા લાગ્યું. ત્યાં તો ખેગારની મંડળી આવી પહોંચી. ઘોડા હણહણી ઉઠ્યા, ભમ્મર ભાલા ઝળકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો લાલાની અણી ચીંગાડીને હાકલ કરવા માંડ્યા. સાંસો આમાં ગયો આ લબાચામાં. કોણ છો એલા એ? અમારો સાંસો કાઢો જટ. થોભાળા ગોહિલ યોદ્ધાના ઝપાટાભેર પોતાની તલવારો લઈને આવ્યા. શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું. અમારો શિકાર અહીં સંતાણો છે? ખેગારે ત્રાડ મારી. અરે ભાઈ, અહીં કોઈના ઘરમાં કોઈ શિકાર થાય છે? ગોહિલો બોલ્યા. તો અમારા સસલાને છૂટો મૂકી દો. ગોહિલ યોદ્ધાઓએ જઈ રાજમાતાને આ વાત કહી. માને સમજાવ્યું કે એ તો નવસરકોઠનો કુંવર ખેંગાર પોતે જ છે. રાજમાતાએ ઉત્તર દીધો, નવસરઠુનો ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય, પણ મારે ખોળે આવેલા નિર્દોષ જીવને તો હું નહીં સોંપું બાપ. જાઓ કહો કુંવરને. કુંવરે કહ્યું, શિકાર સોંપી દો, નહીં તો અહીં જ લોહીના ખાંદરામાં જ છે. ઓછા બોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો, એ રીત આજે સમજાવી નાખીએ. એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢીને ખડા થઈ ગયા. ખીજાયેલો ખેગાર ભાન ભૂલી ગયો. ત્યાં ને ત્યાં ધીંગાણું મચ્યું. પટોપટ સોરઠી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા. કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડી ત્યાં બંદીવાન રાખ્યો. આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સોરઠી ઘોડી સવાર જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો. કુંવર ખેંગારને અને બધા યોદ્ધાઓને સેજકજીના ગોહિલોએ હણી નાખ્યા. સેજકજી આ સમાચાર સાંભળ્યા. એના હૈયામાં ફાળ પડી. એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને અહીં કોણ રાખશે. તરત જ 12 ગામનો પટો હાથમાં લઈને સેજકજી રાજ કચેરીમાં ગયા. રાની પાસે મસ્તક નમાવી 2 હાથ પટો પગમાં ધરીને બોલ્યા, હમ સુન્યા બુરા યહ સમાચાર, અબ હોત जिया मेरा उदास, रहना न उचित हम आप पास. હે રાજા, મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે, એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે. આપની પાસે રહેવું હવે મારે માટે ઘટિત નથી. રાકવાટ હસીને જવાબ વાળે છે, રજપૂત વંશ કી યહી રીત. હે ગોહિલજી, સાચા રજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતાં જરાય પાછા ન હટવું. એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારોએ અને યોદ્ધાઓએ યુદ્ધ જમાવ્યું અને મમ પુત્ર હને કવું ટેક કાજ, જીનમે ન આપકો દોષ આજ. મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો, એમાં તમારો દોષ શું? અરે સેજકજી, દૂસરા હોય મમ પુત્ર ધામ, ખેંગાર ઘરુ કા ફેર નામ. દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલે ને મરી ગયો, બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ હે ગોહિલ, તુમ જૈસા ક્ષત્રિય મઠ પ્રવીણ, હમકો મિલના હોવે કઠિન. તમારા સરીકો સુરવીર ને ટેકીલો એક ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાં મળે. માટે જાઓ, ફિકર કરો માં, તપાસ કરો કે શું બન્યું. સુખેથી ખેગારનું મરદું અહીં લઈ આવજો. વિના દુઃખે એને હું દેન દઈશ, પણ તમને નહીં જવા દઉં. આંતરની અંદર ઉદાર રાકવાટની તારીફ કરતાં કરતાં સેજકજી શાહપુર આવ્યા. જોયું તો ખેંગાર જીવતો છે. તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા. હર્ષભેર શાહપુર પધાર્યા. ગોહિલોને ધન્યવાદ આપ્યા. એ સુરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા. સેજકજીએ પોતાના દીકરી બાલમ કુંવરીને એ જ વખતે
ખેંગારની સાથે પરણાવ્યા. જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રા કવાટે સેજકજીને બીજા 12 ગામનો પટ્ટો કરી આપ્યો. એ વખતે સેજકજીએ પોતાના નામ પરથી સેજકપુર નામનું ગામ બાંધ્યું. આ આખી વાતને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી ગૌરીશંકર ઓઝાએ બહોળા પ્રમાણો વડે પોતાના રાજપૂતાનેકા ઇતિહાસમાં સેજકજી પૂરતી તો બિનપાયાદાર જ ઠરાવે છે. પોતે લખે છે, ઈસવીસન 1145માં એનો પુત્ર મુલક સૌરાષ્ટ્રનો નાયક હતો. સેજકે જૂનાગઢના રાજા મહિપાલની સેવામાં રહીને તે જાગીર નથી મેળવી, પણ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના અંગરક્ષક બનીને સોરઠની જાગીર મેળવી હતી. સંભવ છે કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે જૂનાગઢના ચુડાસમા રાજા ખેંગાર પર ચડાઈ કરી એને કેદ કર્યો અને સોરઠને પોતાના રાજ્યમાં ભેળવી દીધો, ત્યારે સેજક પોતાનો વિશ્વાસપાત્ર અંગરક્ષક હોવાથી એને સોરઠનો સૂબો બનાવ્યો હોય. વિસમ 1202 ઈસવીસન 1945માં સેજકનો પુત્ર મુલક સોરઠનો નાયક હતો. સેજકના પુત્રોના નામ રાણોજી, શાહજી વગેરે પણ કલ્પિત જ છે. કેમ કે એના પુત્ર મુલકના 1202 એટલે કે ઈસવીસન 1945ના માંગરોળની સોઢલી વાવના શિલાલેખમાં એ નામ નથી, પણ મુલક અને સોમરાજ છે. રાજપૂતાનેકા ઇતિહાસ ખંડ બીજો, પાના નંબર 432. આ વાર્તાનો પદ્ય ભાગ કવિ શ્રી પિંગલસિંહ પાતાભાઈ કૃત ભાવભૂષણ કાવ્યમાંથી લીધેલ છે. સેજકજીને ખેડગઢ છોડવું પડ્યું એની છેક જુદી જ એક કથા પ્રચલિત છે. તેનો સાર એ છે કે સેજકજીના લગ્ન ડાભી શાખાના સરદાર મૂળદેવના પુત્રી વેરે થયેલા. ડાભીઓ ગોહિલની સાથે થોડી પેઢીથી લગ્ન સંબંધ જોડતા આવતા હતા. શૂરવીર હતા. રાજ્ય તરફથી એમને સારી જાગીરો મળી હતી. આ ડાભી સરદારોના બળ વડે સેજકજીનું રાજ્ય સુરક્ષિત હતું. કોલુમનના રણા સિયોજી રાઠોડની નોકરીમાં જયચંદ્ર પંગુનો એક પૌત્ર હતો. તેણે ઘણા રાજ્યો જીતેલા, પણ ડાભીઓને વશ કર્યા સિવાય ખેડગઢની એક તસુ પણ જમીન તેને ન મળી શકે. એણે પોતાના કુંવર અસ્તાજીને મૂળદેવ ડાભી પાસે મોકલ્યો. રાજ્યલોભી મૂળદેવ એ પરાયાની શીખવણીને વશ બની પોતાના જમાઈ સેજકજીનો વિનાશ કરવા ખેડગઢ ઉપડ્યો. પરંતુ એ પ્રપંચની ખબર પોતાની પુત્રીને સેજકજીના પત્નીને પડી ગઈ. એમણે જઈને સેજકજીને ચેતવ્યા. સેજકજી તૈયાર રહ્યા. ડાભીઓ આવ્યા, પણ ખુલ્લી લડાઈ કરવામાં ન ફાવી શક્યા, તેથી દગો ગોઠવ્યો. ગામ બહાર રાજાજીને ગોઠમાં નોતર્યા. અસલથી કરેલા સંકેત પ્રમાણે તમામ ડાભીઓ ડાબી બાજુ બેસી ગયા અને ગોહિલો સામી બાજુ એકલા પડી ગયા. ગોહિલોને ખૂબ દારૂ પાયો, પછી કતલ ચાલી. ડાભીઓ તારાશ થયા, પણ ત્યાં રાઠોડ પોતાના સૈન્યની સાથે આવી પહોંચ્યો. સેજકજીનું બળ તૂટી પડ્યું. આખરે સેજકજી નાઠા. તો મિત્રો, અહીં આપણો આ વાર્તા પૂર્ણ થાય છે. તો જો આપને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.